એકદમ ગુજરાતીમાં જો સોમનાથવાસી રેસ્ટોરન્ટ જો બ્રેકફાસ્ટ લંચ ડિનર મેથીના થેપલા ફાઇનલી મિત્રો ચડાઈ કરી અને ઉપર આવી ગયા ગુપ્તકાશીથી આગળ અને લગભગ 5 કિલોમીટર જેવું બીજું ચાલી ગયા. બંને ભાઈઓ અત્યારે સાયકલ લઈને અહીંયા આવ્યા છે અને આ બારોબાર આપણું હોટલની બહાર આપણું ગુજરાતી બોર્ડ વાંચે. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. તો મિત્રો ઘરેથી નીકળ્યા આજે થઈ ગયા કમ્પ્લીટ 13 દિવસ અને હાલ અમે છીએ અગસ્ત મુનિથી આગળ ચંદાપુરી ગામ છે ત્યાં આગળ. તો મિત્રો કાલની નાઈટ અમે છે ને અહીંયા રોકાયા હતા. અહીંયા એક મંદિર છે વિશાળ, તમે જોઈ શકો છો. અહીંયા આગળ મંદિર છે તો અમે મંદિરે રોકાયા હતા કાલની નાઈટ અને અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 7, 7:30 થવા કરે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું લોકેશન છે અને અમારા જીગરભાઈ તો જો આગળ જવા માટે નીકળી ગયા છે અને સામાન બધું પેક કરી દીધું છે મસ્ત. તો હવે નીકળીએ આપણે આગળની સાઈડ જવા માટે અને કેદારનાથ મંદિર હવે અહીંયાથી બચ્યું છે ખાલી 58 કિલોમીટર, એટલે કે આજે 7 સુધીમાં પહોંચી જશું ગૌરીકુંડ અને ત્યાર પછી આપણે જશું કાલે સવારે ટ્રેકિંગ કરી અને કેદારનાથ કાલે સાંજ સુધીમાં પહોંચી જશું. તો મિત્રો કન્ટિન્યુટ વિડીયોમાં બના રહેજો અને યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તમને કેદારનાથનો ફૂલ નજારો બતાવીશ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને થાય એટલો શેર કરી દેજો. તો હાલ મિત્રો અમે જ્યાં રોકાયા હતા ને ત્યાંથી નીકળી ગયા અને લગભગ આવી ગયા 2 થી 3 કિલોમીટર જેટલું આગળ. તો મિત્રો હાલ અમે છે ને ચા અને ક્રેકજેટ ખાવાયા છે. અમારા જીગરભાઈ જો ચાલુ કરી દીધું છે. જો ક્રેકજેટ પહેલાં છે ને બિસ્કિટ કે તો બિસ્કિટ ક્રેકજેટ નહીં ભાવે. ક્રેકજેટ પાર્લે, બાકી ચા આવી ગઈ છે. હોટલ છે તૈયારી આવ્યા છીએ તો ચા પી લઈએ, ક્રેકજેટ થોડો નાસ્તો થઈ જાય પછી નીકળીએ આગળની બાજુ જવા માટે. બાકી ગુપ્તકાશી હવે ત્યાંથી લગભગ 15 કિલોમીટર જેટલું બાકી છે. 15 કિલોમીટર ચડવાનું છે. મિત્રો વાગી ગયા છે કમ્પ્લીટ 9 અને હું છે ને ત્યાંથી નીકળી અને લગભગ 15 થી 20 કિલોમીટર તો નહીં પણ 15 કિલોમીટર જેટલું કપાઈ ગયું હશે. અને હાલ મિત્રો પહોંચવા કરું છું ઉખીમઠ. તો અહીંયાથી તમે જોઈ શકો છો ગૌરીકુંડ હવે બચ્યું છે 42 કિલોમીટર અને આ રસ્તેથી આપણે જઈ રહ્યા હતા તો આપણને છે ને આપણા જીજે 35 એટલે કે મહીસાગરની ગાડી મળી ગઈ. જો આપણે બધા ભાઈઓ છે મહીસાગર લુણાવાડાથી આવ્યા છે. જો એક ભાઈ છે ને એ ફોનમાં વાતો જ કરે છે, ફોન જ ચલાવ કરે છે. બાકી જો આ ભાઈ છે અને તમને આખી ટીમ આવી છે. બાકી કેમ છો મોટા ભાઈ? બસ મજામાં. મજામાં? કયું ગામ તમારું? ખાટના બેસાવાડા લુણાવાડા. ખાટના બેસાવાડા. હા. અચ્છા. બાકી ભાઈ છે ને ખાટના બેસાવાડા લુણાવાડા જાય છે અને કેદારનાથ જાય છે. તમારે કેટલા દિવસ થયા છે? આજે 6ઠ્ઠો દિવસ છે અમારો. છઠ્ઠો? ગંગોત્રી યમનોત્રી કરીને આવ્યા છીએ અમે. અચ્છા. આજે કેદારનાથ પછી બદ્રીનાથ જવાના છીએ અમે. એટલે તમે ચારધામ કરો છો ગાડીથી? ચારધામ યાત્રા કરીએ છીએ. તો ભાઈ છે ને ચારધામની યાત્રા કરે છે, શિફ્ટ લઈને આવ્યા છે અને એમને આજે છે ને 6 દિવસ થઈ ગયા અને આપણે થઈ ગયા 13 દિવસ. તો આપણે છે ને 13 દિવસમાં સાયકલ લઈને પહોંચી ગયા છીએ અને આજ સાંજ સુધીમાં કેદારનાથ પહોંચી જઈશું. બાકી ચલો. તો મિત્રો ઠંડીના માહોલમાં થઈ ગયો એકદમ ગરમીનો માહોલ, કેમ કે આપણે પહોંચી ગયા ઉખીમઠ અને ઉખીમઠથી હવે ચાલુ કરવાની છે ગુપ્તકાશીવાળી ચઢાઈ છે. એટલે જુઓ છેક સુધી ચઢાઈ છે. હાલ મિત્રો 1 કિલોમીટર જેટલું 1.5 કિલોમીટર જેટલી ચઢાઈ કરી દીધી છે અને હવે ચઢાઈ કરવાની છે. જોઈએ છીએ હાલ 10 વાગી ગયા છે, કેટલા વાગ્યા સુધી ચઢાઈ ચાલુ છે. બાકી અમારા જીગરભાઈ તો છે ને આગળ જતા રહ્યા છે. બાકી કંઈ નહીં આવીશ. ચલો થોડી ઉતાવળ રાખે અને ચડવાનું ચાલુ કરીએ. ઠંડી લાગતી જ સ્વેટર પહેર્યું હતું અને જેવી ચઢાઈ ચાલુ કરી એટલે હવે છે ને ગરમીનો માહોલ થઈ ગયો છે. બાકી કંઈ નહીં. ચલો ફાઇનલી મિત્રો ચઢાઈ કરી અને ઉપર આવી ગયા ગુપ્તકાશીથી આગળ અને લગભગ 5 કિલોમીટર જેવું બીજું ચાલી ગયા. બાકી અહીંયા તો છે ને મસ્ત સાયકલ ચાલતી હતી અને અમારા જીગરભાઈ જુઓ ચાલવાનું જ કરે પોકી જ જવું હોય જલ્દી. તો ચલો હવે નીકળીએ આગળની બાજુ જવા માટે, કેમ કે હવે સીતાપુર પાર્કિંગ. તો ફાઇનલી ગઈશ અત્યારે 6 વાગવા કરે છે અને 3 વાગ્યાથી અમે અહીંયા હતા. જો ઝૂંપડી છે ત્યાં ગાડી અને અહીંથી કેદારનાથ તો ખબર નહીં પણ સીતાપુર પાર્કિંગ 8 કિલોમીટર જેટલું બાકી છે અને 3 વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે અમે અહીંયા રોકાઈ ગયા હતા. જો આજની નાઈટ અમારે અહીંયા રોકાવાનો પ્લાન હતો પણ અત્યારે છે ને કોરું કાઢી દીધું છે એટલે હવે જોઈએ આગળ જઈએ થોડા
પછી ગમે ત્યાં રોકાઈ જઈશું. બાકી ચલો નીકળીએ. તો ફાઇનલી મિત્રો બડાસુ ગામમાં પહોંચી ગયા છીએ હાલ, અને હાલ વાગી ગયા છે કમ્પ્લીટ 7. અંધારું થવા કરે છે. તો મિત્રો આજની નાઇટ આપણી રોકાવાનું થવાનું છે આપણા ગુજરાતી ભાઈ છે ત્યાં આગળ. તો તમે જોઈ શકો છો જો સોમનાથ વાસી રેસ્ટોરન્ટ, જો આ બાજુ હિન્દીમાં છે અને આ બાજુ એકદમ ગુજરાતીમાં. જો સોમનાથ વાસી રેસ્ટોરન્ટ, જો બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, મેથીના થેપલા, પાવભાજી અને આપણી ગુજરાતી થાળી. તો એ ગાડી છે ને આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે, અને અમારા જીગરભાઈ ત્યાં મૂકી છે સાયકલ. બાકી અહીંયા ગાડી છે ભાઈ. તો ચલો ભાઈ સાથે મુલાકાત કરાવું. તો મિત્રો ભાઈ સાથે મુલાકાત કરાવું. પહેલાં તો કેમ છો મોટા ભાઈ? મજામાં? બસ બસ એકદમ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ બધાને. બોલો. બંને ભાઈઓ અત્યારે સાયકલ લઈને અહીંયા આવ્યા છે, અને આ બારોબાર આપણું હોટલની બહાર આપણું ગુજરાતી બોર્ડ વાંચી આ લોકો અહીંયા મારે ત્યાં આવ્યા, અને અહીંયા જ મેં એમને રોકી લીધા. જમી અહીંયા આજની રાત આ લોકો અહીંયા રોકા છે સાયકલ લઈને. બનાસ ક્યાંથી? હું મહીસાગરથી છું. ના ભાઈ પાટણ. સાયકલ લઈને એક મિત્ર છે બનાસકાંઠા, પાટણ, અને એક આ ભાઈ છે પાટણ. પાટણ અને બનાસકાંઠાથી બંને મિત્ર સાયકલ લઈને અહીંયા સુધી પહોંચ્યા છે, અને લદ્દાખ, લેહ લદ્દાખ આ લોકોનું કમ્પ્લીટ થઈ ગયું છે સાયકલ લઈને. એટલે કે શબ્દ નાનો છે સાયકલ, પણ ચલાવવું બહુ અઘરું છે. આટલું ફરવું સાયકલ લઈને ખૂબ સરસ સાહસ છે આ લોકોનો. અને આજની રાત અહીંયા રોકાશે, મસ્ત આ લોકોને જમાડી અને અહીંયા સુરાઈ દઈશ, અને કાલે કેદારનાથ બાબાના દર્શન માટે અહીંયાથી આ લોકો રવાના થશે. અને આપણું આ લોકેશન છે હોટલનું ફાટાથી 5 કિલોમીટર આગળ, અને તમે કેદારનાથથી આવતા હો તો સોનપ્રયાગથી 13 કિલોમીટર થાય છે. પ્યોર આપણું ગુજરાતી ઘર જેવું જમવાનું સ્વાદ જે છે, આવો અને ખાઓ, પછી તમને ખબર પડે. મતલબ કેવું, મારા વખાણ મારા મોઢે કરવું એ સારું ના લાગે. તો મિત્રો આજની નાઇટ આપણી થવાની છે ભાઈને ત્યાં. બાકી હાલ મિત્રો બધું સામાન ને બધું લઈ લઈએ. બાકી આજની નાઇટ અમે અહીંયા રોકાવાના છીએ, તો જમી બમી અને પછી સૂઈ જાય. તો ફાઇનલી મિત્રો હાલ વાગી ગયા છે 9:30, અને આપણે છે ને જમવા માટે આવી ગયા છીએ, એટલે કે જ્યાં હતા ત્યાં જ. બાકી જો જમવાનું છે ને રોટલી છે, બટાકાનું શાક છે, પછી ગાંઠિયા છે. બાકી અમારા જીગરભાઈ જો જમવાનું ચાલુ કરી દીધું. જીગરભાઈ બાકી મિત્રો અત્યારે 9:30 વાગી જાય છે, જમવાનું છે ને રાહુલભાઈને ત્યાં જ છે. બાકી મિત્રો જમી અને પછી આજની નાઇટ આપણે અહીંયા જ રોકાવાનું છે, અને સવારે છે ને કેદારનાથની ચઢાઈ કરવાની છે, એટલે સૂઈ જઈએ. તો મળીશું કાલે નવા વિડીયોમાં. જબરજસ્ત રહેવાનો છે કાલનો વિડીયો, તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કાલે તો દર્શન નહીં કરાવું, પરમ દિવસે દર્શન કરાવીશ. તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઇન્સ્ટા પેજને ફોલો કરી દેજો, જેથી કરી તમને લાઈવમાં દર્શન કરી શકો. ગુડ નાઇટ.